વધારે આનંદ થતો હોય. ને એવા એક મંદિરમાં નક્કી કરવામાં આવ્યું. શું નક્કી કરવામાં આવ્યું? કે આપણે પૂજારીની જરૂર છે. હમણાં સાંભળ્યું છે કે પૂજારી છે ને બ્રાહ્મણ સિવાયની પણ જ્ઞાતિઓને પૂજારી બનાવવામાં આવે છે. આ કળિયુગ કહેવાય કે બ્રાહ્મણ સિવાયની કોઈ પણ જાતિને પૂજારી તરીકે સ્થાપિત કરવામાં આવે છે. એમાં સાઉથમાં 2-4 જગ્યાએ એવું સાંભળવામાં આવ્યું છે. હા, તો હું તમને એક જ વાત કરું છું કે જેનું જે કામ છે ને એને જ સાજે. હા, દરજીનું કામ જો પૂજારી કરવા જાય ને, બ્રાહ્મણ કરવા જાય ને, તો કદાચ મેળ ના પડે. એટલે જેનું જે કામ છે ને એને કરવા દેવું. ને સમાજે આ વસ્તુ થાય ત્યારે વિરોધ કરવો. આમાં બન્યું એવું કે એક મંદિર હતું, ડુંગરની ટોચ પર હતું, અને એમાં પૂજારીની જરૂર પડી. એટલે મહારાજ પૂજારીની વેકેન્સીની બહાર નોંધ લખવામાં આવી. હવે જ્યાં જ્યાં પૂજારીની આ નોંધ હતી એ સમાચાર પહોંચ્યા. એટલે અમુક પૂજારીઓ હતા એ ડિગ્રી લઈને કર્મકાંડ કરેલા હતા, ડિગ્રી લીધેલા હતા, હા, ગ્રેજ્યુએટ થયા હતા કર્મકાંડમાં. એ લોકો ધોતી કુર્તા નવા પહેરીને આમ મારી જેમ થોડા કહેવાય ને કે મૂર્ખ વિદ્યાર્થી કા ગટ્ટા મોટ એવી રીતે તૈયાર થઈને આવી ગયા, સાલ બાલ નાખીને. અને પછી મંદિરે જઈને ઊભા રહ્યા. આવા અસંખ્ય પૂજારીઓ માટેની લાયકાત ધરાવતા યુવકો અહીંયા ઇન્ટરવ્યૂ આપી ગયા. બન્યું એવું કે એક નાનકડો અમથો દીકરો જે 20-22 વર્ષનો અને ગરીબ ઘરનો દીકરો, બ્રાહ્મણનો પુત્ર, ધોતી શીખાવાળો અને સામાન્ય કુર્તો પહેરીને એક દિવસ ઇન્ટરવ્યૂ આપવા ગયો. એને કોઈએ કીધું કે ભાઈ જાને, અહીંયા ભૂખે મરે છે, એના કરતાં પૂજારીની અહીંયા વેકેન્સી છે, ત્યાં જતો રે, કદાચ તને નોકરી મળી જાય તો તારું ઘર ચાલવા માંડે. હા, અને આમ આ દીકરો છે ને પર્વત ચડવા માંડ્યો. પેલો ડુંગર જે ઉપર મંદિર હતું ને એ ડુંગર ચડવા માંડ્યો. ને ડુંગર ચડતા ચડતા એ ચડી તો ગયો, અને ત્યાં ચડતાની સાથે જ જે સામે ટ્રસ્ટીઓ બેઠા હતા ને એમણે એવું કીધું કે તમને અમે પૂજારી તરીકે ફાઇનલ કરીએ છીએ. આ દીકરો જે હતો ને એને પેલાને નવાઈ લાગી. અને એની સાથે આ નિર્ણય કરતી વખતે જે બાકીના એ ઇન્ટરવ્યૂ આપ્યા હતા ને પૂજારી તરીકે, એ બધા ત્યાં હાજર હતા. એટલે એ બધાએ વિરોધ કર્યો અને કીધું કે અમે બધા તો ગ્રેજ્યુએટ છીએ, આ છોકરો તો 10મું પાસ છે, એને કર્મકાંડ શીખ્યું નથી, તો તમે એને કેવી રીતે પૂજારી તરીકે લઈ લીધો? અમે બધા આટલું બધું ઇન્ટરવ્યૂ આપ્યું, આટલા બધા ભણેલા છીએ, આ વ્યવસ્થિત છીએ, એનું કંઈ કારણ બતાવો. એટલે પછી એ લોકોએ સીસીટીવી કેમેરામાંથી એ પ્રસારણ બતાવ્યું. શું કે જે આ ડુંગર ચડીને ભણેલા છોકરા આવ્યા હતા ને, ગ્રેજ્યુએટ હતા ને, જે એ આવ્યા હતા ને, તે એમને એમ સીધા ચડી ગયા હતા. અને આ છોકરો જે અભણ હતો ને, 10મું પાસ હતો ને, સામાન્ય ઘરનો હતો, ગરીબડો હતો ને, પણ એના હૃદયમાં રામ વસેલા હતા. હા, ભણેલા ના હોય પણ ગણેલા હોય ને એવા વ્યક્તિ જોઈએ. બહુ ભણેલા હોય ને એમાં કદાચ કચાશ રહી જાય, પણ ગણેલો હોય ને, હૃદયથી અનુભવી, એવા વ્યક્તિઓએ બાજી મારી જાય. અને એવું બન્યું કે આ 10મું પાસ છોકરો જ્યારે નીચેથી ચડવા માંડ્યો ને ડુંગર, મંદિર તરફ જવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે, પૂજારી તરીકે સ્થાપિત થવા માટે, ત્યારે નીચેથી ઉપર ચડતી વખતે જે ડુંગર ઉપર લોકોએ ખાઈને કચરો ફેંક્યો હતો ને, હા, અત્યારે આપણે જે આમ કુરકુરે ખાઈને બધું આમ ફેંકીએ છીએ ને, એવી રીતે બધું ત્યાં પડેલું હતું. અત્યારે મંદિરે જાઓ તો તમને જોવા મળશે. ખાસ કરીને આ જગન્નાથના મંદિરમાં જોજો કે જ્યાં આપણાને જમવા માટે ભોગ લેવા બેસવાનું કહે છે ને, એ જ જગ્યાએ માવો ખાઈને પૂજારીઓ થૂકે છે. હા, આ વાત છે. એટલે અમુક સારી જગ્યા પર હોવા છતાં, અમુક લાયકાત હોવા છતાં પણ માણસ દુઃખી થાય ને એની પાછળ એક કારણ કોઈક ને કોઈક હોય છે. કારણ વગર કોઈ પણ વસ્તુ બનતી નથી. હા, અને આ જે દીકરો હતો ને નીચેથી ઉપર જતો હતો ને, એટલે નીચેથી ઉપર એણે કચરો વીણવાનો શરૂ કર્યું. ને કચરો વીણતો બધો કચરો લઈ ગયો, બધો સાફ કરીને કચરા પેટીમાં માર્યો, લગાવ્યો, ભર્યો, અને પછી હાથ પગ ધોઈને મંદિરમાં ઇન્ટરવ્યૂ માટે ગયો. એટલે પેલા લોકોએ, ટ્રસ્ટીઓએ આને ધ્યાનમાં લીધો ને કીધું, શું કીધું કે આ જે પૂજારી તરીકેની લાયકાત છે ને, એકલી પૂજા માટે નથી જોઈતી, મંદિરનું બધું જ તમારે ધ્યાન રાખવું પડે, તો અમે તમને પૂજારી તરીકે લઈએ. હા, આ રીતે અહીંયા પૂજારીની વરણી થઈ.